જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં। આજે તમને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ, જે આચાર્ય પદ સ્થાપન મહોત્સવ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના સ્થળના દર્શન કરાવીશું, અને જ્યાં શિક્ષાપત્રીની ભગવાને રચના કરી હતી એમના દર્શન કરાવીશું, અને આચાર્યનું જે જગ્યાએ સ્થાપન કર્યું હતું ભગવાન સ્વામિનારાયણ એમના પણ દર્શન કરાવીશું। અને અત્યારે જે મહોત્સવ ચાલે છે ત્યાંનું વાતાવરણ કેવું છે, વાઇબ્સ કેવા છે અને કેવી રીતે શણગારવામાં આવ્યું છે, કથા મંડપના દર્શન કરવા મળશે। આપણે કથા મંડપમાં કથા સાંભળવા બેઠા હતા, બધી જ જાતની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે, તો વિડીયો પૂરો જોજો। અને આવીને આવી ઇન્ફોર્મેશન ને આવા જ વિડીયો જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ બટનનો આઇકોન જરૂરથી દબાવી દેજો આવીને આવી નોટિફિકેશન અને વિડીયો જોવા માટે। તો મિત્રો, ચાલો દર્શન કરીએ। આ છત્રીના જે તમને દર્શન થઈ રહ્યા છે એ જગ્યા છે આચાર્ય સ્થાપન છત્રી। એમની બાજુમાં જે મોટો ઊંચો પથ્થર દેખાઈ રહ્યો છે ત્યાં ભગવાને આચાર્યોની સ્થાપના કરી હતી અને બાજુમાં છત્રી બનાવી છે। આ જે તમને હરિમંડપ દેખાઈ રહ્યો છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ નીચેના જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે ત્યાં ભગવાને શિક્ષાપત્રીની રચના કરી હતી। આ જે કથા મંડપ દેખાઈ રહ્યો છે, અત્યારે કથા આ જગ્યાએ થાય છે સવાર સાંજ, અને કથાના વક્તા છે જ્ઞાનજીવન સ્વામી કુંડરધામ અને નિત્ય સ્વરૂપ સ્વામી સરદારધામ। વડતાલનો મહોત્સવ છે, ખૂબ જ મોટો મહોત્સવ થવાનો હતો, પણ વાતાવરણના લીધે આ જગ્યાએ મહોત્સવનું સ્થળ બદલવામાં આવ્યું હતું। વડતાલ મંદિરને ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે। આગળથી તમે જોયું વિડીયો એ પ્રમાણે આ હરિમંડપમાંથી આપણે વિડીયો લઈ રહ્યા છે વડતાલ મંદિરની પાછળની બાજુ। આજે તમને છત્રીના દર્શન કરાવ્યા અને ખૂબ જ સરસ વાઇબ આવી રહી છે। બધા જ લોકો, બધા જ ભક્તો મહોત્સવનો આનંદ માણવા આવ્યા છે અને ખૂબ જ સરસ રીતે થઈ રહ્યો છે મહોત્સવ। હવે હરિમંડપમાં જ્યાં શિક્ષાપત્રી લખી હતી એ જગ્યા આપણે અંદર જઈ રહ્યા છીએ। આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી હતી, જે તમને જે ખુરશી દેખાઈ રહી છે એની પર બેસીને
અને આ તમને જે ગ્રંથ દેખાઈ રહ્યો છે હરિચરિત્રામૃત સાગર ગ્રંથ, આધારાનંદ સ્વામીએ લખેલો વિશ્વનો સૌથી મોટો ગ્રંથ, ગિનીસ વર્લ્ડ બુકમાં નામ છે આમનું. અને આખો ગ્રંથ ટાઇટેનિયમ ધાતુથી બનેલો છે. એવો જ ગ્રંથ ગયા વર્ષે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ બનાવવામાં આવ્યો છે, વચનામૃત આખો ટાઇટેનિયમથી. અને આ વર્ષે શિક્ષાપત્રી પણ આખી ટાઇટેનિયમથી બનાવવામાં આવી છે, એમનું વિમોચન પણ કરવામાં આવશે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આચાર્ય મહારાજ શ્રીનું આગમન. આ મહોત્સવમાં 7 દિવસ જેટલો ટાઈમ મહોત્સવ ચાલશે એટલો ટાઈમ આચાર્ય મહારાજ શ્રી આ મહોત્સવમાં દર્શનનો લાભ આપશે. અને આ જે તમને કથા મંડપ દેખાઈ રહ્યો છે એ માત્ર ને માત્ર 48 કલાકમાં જ આખો કથા મંડપ બનાવવામાં આવ્યો છે. એટલે એક રીતે એક રેકોર્ડ બ્રેક કહી શકાય, કારણ કે 48 કલાક પહેલા જે વરસાદની આગાહી હતી ને આખો વરસાદ પડ્યો ધોધમાર આખા ગુજરાતમાં, વડતાલમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો અને આખો મંડપ અને બધા ઉતારાના સ્થાનો એ બધી જ જગ્યાએ કીચડ થઈ ગયો હતો અને મંડપ પલળી ગયો હતો, અંદર પાણીની બધી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એટલે અને 2 જ દિવસ બાકી રહ્યા હતા, તેથી 48 કલાકની અંદર આ કથા મંડપ તૈયાર થયો અને અત્યારે તમે કથા મંડપ જોઈ શકો છો અને કથા સાંભળી શકો છો. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ભગવાન સ્વામિનારાયણે જે જગ્યાએ પ્રસાદીના સ્થાનો કર્યા હતા એના વિડીયો આ ચેનલ પર અપલોડ થતા રહે છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને હવેથી આપણી ચેનલ ઉપર શોર્ટ્સ પણ મૂકવામાં આવશે અને પ્રસાદીના સ્થાનની એક ટૂંકી માહિતી એ શોર્ટ્સ પણ મૂકવામાં આવશે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને શોર્ટ્સ પણ જોતા રહેજો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીશું બીજા વિડીયોમાં. તો ચાલો, જય સ્વામિનારાયણ.